કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ડીકે શિવકુમારે પોતાના પદથી રાજીનામું આપવાનો સાફ ઇનકાર કર્યો છે। આ સાથે જ કર્ણાટક કોંગ્રેસમાં અત્યારે હાલ આંતરિક ઘર્ષણ પણ વધી રહ્યું છે। જો કે દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડે હાલ તેમના નિર્ણયના સમર્થનનો સંકેત આપ્યો છે। ડીકે શિવકુમાર દિલ્હીની 2 દિવસીય યાત્રા બાદ બેંગલુરુ પરત ફર્યા છે। તેમણે પાર્ટી હાઈકમાન્ડને સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી મને મુખ્યમંત્રી બનવાનું આશ્વાસન નહીં મળે ત્યાં સુધી હું પદ નહીં છોડું। મળતી માહિતી મુજબ હાઈકમાન્ડે ડીકે શિવકુમારને તેમના પદથી દૂર કરવાની માંગ કરી રહેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના મંત્રીમંડળના વફાદારોને સૂચિત કર્યું છે કે પ્રદેશ અધ્યક્ષનો બદલાવ આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા નહીં લેવાય। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ડીકે શિવકુમાર કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પર રહેવાનો નિર્ણય મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા સાથે જોડાયેલો છે।